हर रंज में है रद्दे बला आप ही का नाम, हर रंज में है रद्दे बला आप ही का नाम। है आपके गुलामों का ये विर्द सुबह हो शाम, है आपके गुलामों का ये विर्द सुबह हो शाम। या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अज़ीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधान में जनाब फातिमतु ज़हरा सलामुल्लाहि अलैहा फरमाव्યું, वन्नही अन शुर्बिल खम्र तंज़ीहन अनिर रिज्स। जनाब सैयदा सलामुल्लाहि अलैहा फरमाવ્યું કે ખુદાવંદ કરીમ મનાઈ કરે છે અને આ મુનકરોમાંથી જે ખુદાએ મનાઈ કરેલી છે તેના અંદરમાં શરાબ પીવું, દારૂ પીવું, અને ખુદાએ આ શરાબને હરામ કર્યું છે જેથી કરીને ઇન્સાન નજાસતથી દૂર થઈ શકે। સૂરે માઇદાની આયત નંબર 90 માં ખુદાવંદ કરીમ ફરમાવે છે, ઇન્નમલ ખમ્ર વલ મૈસિર, કે બેશક જે શરાબ છે અને જે જુગાર છે, રિજસુમ મિન અમલ શૈતાન ફજતનિબૂહુ લઅલ્લકુમ તુફલિહૂન, કે આ શૈતાનનું કામ છે અને નજીસ ચીજ છે, તો તમે એ વસ્તુથી દૂર રહ્યો, લઅલ્લકુમ, કાશ તમો કામયાબ થઈ જાઓ। અઝીઝાને મોહતરમ, જ્યારથી એક શખ્સ દારૂ પીશે તો તે કોઈ દિવસ કામયાબ નહીં થાય। ખુદાવંદ કરીમ કહે છે, આપણો ખરો એન્જિનિયર કે જે આપણો બનાવવાવાળો છે આપણને કહે છે કે ફજતનિબૂહુ લઅલ્લકુમ તુફલિહૂન, તમે શરાબથી દૂર રહેજો જેથી કરીને તમે કામયાબ થઈ જાઓ, તમે જુગારથી દૂર રહેજો જેથી કરીને તમે કામયાબ થઈ જાઓ। અઝીઝાને મોહતરમ, જેટલા પણ શરાબ પીએ છે, જેટલા પણ જુગાર રમે છે, તેઓ કદી અને કદી કામયાબ નથી। અને શરાબના જે નુકસાનીઓ છે બધાયને ખબર છે। અને ઘણી એવી ઉમ્મતો છે કે જે લોકો આખા વર્ષે તનતોડ મહેનત કરી ભાર ઉપાડીને લોકો કમાય છે, પણ જ્યારે ફેતનો ટાઈમ આવે ત્યારે તે ફેતના અંદરમાં તેઓ શરાબ પીએ છે। આ શરાબ પીવાથી તેઓની આખી દૌલત ચાલી જાય છે અને તેઓ ગુલામના ગુલામ જ રહે છે। અગર જો ખુદાવંદે કરીમ આપણને પુષ્કર દૌલત આપી હોય અને હલાલ રોજી અને વિશાળ રોજી આપી હોય તો આપણે ખુદાનો શુકર કરવાનો છે કે આના પછવારે આપણી કોશિશો તો છે જરૂર, પણ ખુદાની બરકત પણ છે, ખુદાની મદદ પણ છે। અને અગર જો આપણે એ નિયામતો હોવા છતાં ગુનાહનું કામ કરશું તો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે ઇઝા રઆયતુમ અન્ન અલ્લાહ યુતાબિઉ અલૈકુમ નિઅમહુ થુમ્મા તઅસીહ, કે આ શખ્સ અગર જો તું જોતો હોય કે ખુદાની નિયામત અને રહેમત અને બરકત તારા ઉપર નાસિલ થઈ રહ્યો છે છતાં પણ તું અલ્લાહનો ગુનો કર, ફહઝરહુ, તો તું ચેતીને રહેજે કે આ દૌલત જે છે એકાએક તારા હાથમાંથી ચાલી જશે, પછી તને બહુ જ સદમો થશે, તને યાદ આવશે અને જેટલી તારી ઇજ્જત તું કમાણો હતો એ બધી પાણીમાં હાલી જશે। વજતનાબુલ કઝફે હિજાબન અનિલ લઅના। જનાબ સૈયદા સલામુલ્લાહ અલૈહા કહ્યું કે કોઈ પર ખોટી તોહમતથી દૂર રહેવું એ હિજાબ થઈ જશે, એ પડદો થઈ જશે લાનત ઉતરવાથી। અઝીઝાને મોહતરમ, ઘણા લોકો ખોટી તોહમતો ફેલાવતા હોય છે કોઈ મોમીન બંદા ઉપર, કોઈ મુત્તકી, પरहेजगार અને મોમીન શખ્સ છે, ખિદમત ગુજાર છે, આટલું બલિદાન આપ્યું છે, આટલી કુરબાની આપી છે, રાત અને દિવસ એક કરી અને અલ્લાહનો કલામને ઊંચું કરે છે, રાત અને દિવસ એક કરી અને જહેમતો ઉઠાવી અને માસૂમોના પૈગામોને બલંદ કરે છે। અગર જો આવી શખ્સિયતો પર તોહમત રાખવામાં આવે તો તોહમત રાખનારા ઉપર લાનતને ઉતરવાનું એક કારણ થઈ જશે। या फातिमा ज़हरा, या फातिमा ज़हरा,
یہ مرتبہ جہاں میں ہے حاصل کسے دوام 11 پسر امام ہے شوہر بھی ہیں امام جس کی کنیز کرتی ہو قرآن سے کلام قرآن ہی بتائے گا اس کا ہے کیا مقام یا فاطمہ زہرا یا فاطمہ زہرا یا فاطمہ زہرا یا فاطمہ زہرا રજબ મહિનો બહુ જ મુબારક મહિનો છે અને બા બરકત મહિનો છે. હદીસોના અંદરમાં છે કે રજબ જન્નતના અંદરમાં એક નહેરનું નામ છે કે જે દૂધ કરતા વધારે ધોરું છે અને મધ કરતા વધારે મીઠું છે. કોઈ પણ આ રજબ મહિનામાં રોજા રાખશે તો ખુદાવદી કરીમ તે જન્નતમાં રજબ નામના નદીથી તેને શેરાબ કરશે. પહેલી રજબ આજની તારીખોમાં 57 હિજરી સનમાં મદીના મુનવ્વરા ખાતે આપણા 5મા ઇમામ ઇમામે મોહમ્મદ ઇબ્ન અલી અલ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત છે કે જે વિલાદતના મોકા ઉપર સર્વે મોમિનીન તથા મોમિનાતને મુબારકબાદી પાઠવું છું, ખાસ કરીને ઇમામે ઝમાન અલૈહિસ્સલામને અને 5મા ઇમામ અલૈહિસ્સલામના વાલિદ ચોથા ઇમામ અને તેના વાલિદા જનાબે ફાતિમા બિનતે ઇમામે હસન, 5મા ઇમામના દાદા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે અને નાના ઇમામે હસન અલૈહિસ્સલામ છે. અને આ મહાન ઇમામ કે જે જનાબે કાસિમ ઇબ્ને મુહમ્મદ ઇબ્ને અબુ બકરના જમાઈ હતા, તે મહાન ઇમામની આજે વિલાદત છે કે સર્વે માસૂમોને તેની મુબારકબાદી પેશ કરવામાં આવે છે. પહેલી રજબ આજની તારીખોમાં મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામ જમલના લડાઈ પછી તે ઓરતોને કહ્યું કે તે માતાને એસ્કોર્ટ કરી અને વતન તરફ પાછા લઈ જાય, પણ તે માતા મદીના પાછી ન ગઈ બલકે મક્કા રહી અને ત્યાં હજના ટાઈમ સુધી બાકી રહી. પહેલી રજબ આજની તારીખોમાં મહાન અને બુઝુર્ગ આલિમ શહીદ સૈયદ મોહમ્મદ બાકિરુલ હકીમ કે જે આપણા મરજે તકલીદ આયતુલ અલ ઉઝમા સૈયદ મોહસિન અલ હકીમના દીકરાઓમાંથી એક દીકરા હતા અને જે બચ્ચાઓને બાસી પાર્ટીના મુજરીમો અને સદ્દામના માણસોએ તેઓને શહીદ કર્યા હતા અને એક ભાઈને ખાર્તુમ ખાતે શહીદ કર્યા અને આ મોહમ્મદ બાકિરુલ હકીમને તે જ સદ્દામના છુપેલા માણસો બોમ્બ રાખી અને ઇમામે અલી અલૈહિસ્સલામના હરમમાં આ સૈયદ નમાઝે જુમા પર આવીને પાછા પલટી રહ્યા હતા અને બોમ્બના ધડાકાથી તે શહીદ થયા અને તેના જીસમના ટુકડે ટુકડા થઈ ગયા. તેના સાથે 130 મોમિનો શહીદ થયા. یا فاطمہ زہرا یا فاطمہ زہرا یہ مرتبہ جہاں میں ہے حاصل کسے دوام 11 پسر امام ہے شوہر بھی ہیں امام جس کی کنیز کرتی ہو قرآن سے کلام قرآن ہی بتائے گا اس کا ہے کیا مقام یا فاطمہ زہرا یا فاطمہ زہرا یا فاطمہ زہرا یا فاطمہ زہرا. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. کیا اس کا مثل ہوگا بھلا کائنات میں حلال مشکلات ہو جو اپنی ذات میں اس کی ثنا ہو کیسے حد ممکنات میں قرآن کی آیتیں ہوں جہاں بات بات میں یا فاطمہ زہرا 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 یا فاطمہ